જ્યાં દારૂ વેચાતો હશે અમારા ધ્યાનમાં આજે અત્યારે બધું બંધ કરાવો. કોણ છે એનો વહીવટદાર? કોઈ વહીવટદાર નથી. આ તો એમને દારૂના અડ્ડા ચાલે છે. અમદાવાદમાં ફરી એકવાર પોલીસ અને ધારાસભ્ય આમને સામને જોવા મળ્યા છે. પારડી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે સર્જાયેલા દૃશ્યો હવે ચર્ચાનો વિષય બન્યા છે, જ્યાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મહિલાઓ અને સ્થાનિકો સાથે પહોંચ્યા હતા. દારૂના અડ્ડાઓ, બિલ્ડરોની દાદાગીરી અને ફરિયાદ નોંધાવવામાં વિલંબ જેવા મુદ્દાઓને લઈને પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ અને મામલો પોલીસ કમિશનરના બંગલા પર ધરણાની ચીમકી સુધી પહોંચી ગયો. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. પાલડી વિસ્તારમાં કેટલાક બિલ્ડરો દ્વારા સ્થાનિકોના મકાનો બળજબરીથી ખાલી કરાવવાના પ્રયાસો તથા મહિલાઓ સાથે અપશબ્દો બોલવાના આક્ષેપો થયા છે. આ મુદ્દે મહિલાઓ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા પહોંચતી હતી. સ્થાનિકોનો આરોપ છે કે પોલીસ દ્વારા તેમની ફરિયાદ તરત નોંધવામાં આવી નહોતી. ત્યારે બીજી તરફ 78 વર્ષના એક વૃદ્ધ સામે હુમલાની ફરિયાદ નોંધાતા મામલો વધુ ગરમાયો. આ પરિસ્થિતિમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મહિલાઓ અને સ્થાનિકો સાથે પાલડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે પાલડી વિસ્તારમાં ચાલી રહેલા કથિત દારૂના અડ્ડાઓની યાદી રજૂ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી. આ દરમિયાન મહિલા પીઆઈ સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ 24 કલાકમાં સંબંધિત લોકો સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી છે અને ચીમકી આપી છે કે જો કાર્યવાહી નહીં થાય તો મેઘાણીનગર સ્થિત અમદાવાદ પોલીસ કમિશનરના બંગલા પર ધરણા કરવામાં આવશે. જુઓ જિગ્નેશ મેવાણી પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે શું થયું. અને શું કે છે ચેક નહીં ગયો ને તો કે તમને રાતોરાત સળગાવી નાખશું, આવી અમને બળજબરી કરતો. એની ઓકાત કઈ છે? તો ત્યારે મોદી નહીં જોતો તો કે બેઠો એ છાપરામાં આને તો મારી નાખશું અમે કે ચાલી જલ્દી પાડી નાખશું. સમજી તમને નહીં લેવાના તમારા પર પાડી નાખશું. અને આ વસ્તુ અમે ડીએસએસ અને રોડ ઉપર ગંદી ગંદી ગાડી બોલાવડાવે. કોઈ ઓળખતો માણસ ઓળખી ન બધી બેનો ગાળો બોલે ને. આ બાજુ પીએસઓ કોણ છે? અહીંયા તમે તો પીઆઈ હવે શું પીઆઈને ફોન કરીને એવું કહો કે જિગ્નેશભાઈ એવું કીધું છે કે તમારા એસીપી નહીં આવે ત્યાં સુધી હું પોલીસ સ્ટેશન નહીં છોડું. આવું એમને જાણ કરો. બધાને લઈને પોલીસ કમિશનરના બંગલાએ જઈશ, એમના ઘરે કચેરીએ નહીં. આવું જિગ્નેશભાઈ કીધું કહો. તમારે કોઈ ભાઈઓની પણ રાહ જોવાની નહીં, તમારે સીધું પોલીસ સ્ટેશન આવી જવાનું. પોલીસ સ્ટેશનમાં એવો શબ્દ વપરાય છે કે આ તમારી ત્યાંની મેટર છે, ખૂન ખરાબા થઈ ગયો તો મારી પાસે આવો તો હું એનું સોલ્યુશન હલ કરી શકીશ. તો અમે કોઈનું ખૂન કરી પછી આવી તો થઈ શકે, બીજું તો આનો કોઈ હલ નથી અમારી. મારા મારી કેસ હું કોઈ વાતમાં જાણતો નહોતો. તમારું નામ મારામારી કેસમાં તમારું નામ લખાયું. માણસ મારામારી કરે તરત પોલીસે ફરિયાદ લઈ લીધી. અહીંયા બધા તમને મળવા માંગે છે. હા, આ 78 વર્ષના કાકાએ બિલ્ડરના લોકો ઉપર હુમલો કર્યો, તમે આમની સામે ઓફેન્સ દાખલ કર્યો. જાઓ ઉભા. હા હા, આ 78 વર્ષના કાકા જે શારીરિક અશક્ત છે, સરખું ચાલી નથી શકતા, એ લોકોને મારે છે. એમ કોણ મારે છે? તમે એફઆઈઆર દાખલ કરી છે આમની વિરુદ્ધમાં? કોણ મારે છે? અરે તમે એફઆઈઆર કરી છે, આમની ઉપર આરોપી બનાવી દે. ભાઈ એ જોઈ લેશું શું એફઆઈઆર થઈ છે, કોણે. બીજું આ બિલ્ડરોના માણસો બધાને અશ્લીલ ગાળો બોલી દે છે. બધી બહેનોને તમને અગાઉ ફરિયાદ કરી છે, લેખિતમાં પણ ફરિયાદ આપેલી છે. લેખિતમાં ફરિયાદ આપેલી ફેબ્રુઆરી. તપાસની એફઆઈઆર કરો અત્યારે. એફઆઈઆર એમની રજૂઆત હશે એ પ્રમાણે અત્યારે હાલે જ એફઆઈઆર દાખલ કરો. કે ગાળો બોલી છે તમને અશ્લીલ? હા બોલી છે. એક જ વ્યક્તિ બોલો શાંતિથી, કેમ કે તમે 100 જણ બોલશો, હું એક જ સાંભળું છું, એટલે શાંતિથી રજૂઆત કરો. બીજું તમારે કોચરબના ઠાકોરવાસમાં દેશી દારૂનો અડ્ડો ચાલે છે. એ રેડ પડાઈ દેશું. બીજું
બાબુ ઠાકોરનો બીજો કોચરામાં દારૂનો અડ્ડો ચાલે છે, ત્રીજો અડ્ડો ચાલે છે ઇંગ્લિશનો ઝાલાનો, જ્યાં જ્યાં દારૂ ચોથો ચાલે છે કોચરામાં ભીલવાસનો કેમ ચાલે છે એ જવાબ પૂછવા આવે છે કેમ દારૂના અડ્ડા ચાલે છે. તમે 78 વર્ષના વડીલ ઉપર ઓફેન્સ દાખલ કરો છો તો આ બધા બુટલેગર ઉપર ઓફેન્સ દાખલ કરો. હે પછી ખુલ્લેઆમ અડ્ડા ચાલે છે ને ભાઈ, ચાલે છે બધા. હા, પછી વિશાલ મહેતાનો અડ્ડો ચાલે છે, કેમ અડ્ડા ચાલે છે જવાબ આપો. જ્યાં દારૂ વેચાતો હશે અમારા ધ્યાનમાં આજે અત્યારે બધું બંધ કરાવો. કોણ છે એનો વહીવટદાર? કોઈ વહીવટદાર નથી. નથી. આ તો એમને દારૂના અડ્ડા ચાલે છે. હા, એ જોઈ લેશું. મળી હે? આવશે તો કેસ એમને દારૂના અડ્ડા ચાલે છે. બીજી કઈ લખો, રજૂઆત હોય તો બધી રજૂઆત એફઆઈઆર કરો. એક મિનિટ, બીજી રજૂઆત કરો. તમે ડિસમિસ કરવા માંગો છો? પહેલા એક મિનિટ, આ બાબતનો જવાબ આપો. આ વડીલની ઉપર લેખિતમાં અરજી આપેલી છે. આ લેખિત ફરિયાદ નહીં બેન. આ લેખિત ફરિયાદ આપેલી છે. અમારે જે રજૂઆત હોય એ તમે આપી દો. બરાબર રજૂઆત છે? એક જ જગ્યાએ FIR દાખલ કરો. અને જ્યાં દારૂ વેચાતો હશે ત્યાં મળી આવશે તો કેસ કરશું. બિલ્ડરને મળે ત્યાં સુધી કોઈ ફરિયાદ થઈ નથી. કાલ સવારે મને ફરિયાદ નહીં જોઈએ. ઓકે. તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂના અડ્ડા મને લાગે છે તમારા ડીસીપી ને મારે કહેવું પડશે. તમારા પોલીસ ઇન્સ્પેક્ટરને સમજાઈ નથી રહ્યું ઓફેન્સ દાખલ કરવાનું. સ્ત્રીઓને અશ્લીલ ગાળો બોલવી એ ફોજદારી ગુનાનું કૃત્ય ના કહેવાય. એને છે ને અમારી કમ્પ્લેન બિલ્ડરોના માણસોને બીજું ખબર પડી એટલે 78 વર્ષના કાકાને ઉપર ઓફેન્સ દાખલ કરી છે. તમે હજી એમનો ગુનો દાખલ કરવાની જો સૂચના ન આપી હોય અને 20 દારૂના અડ્ડાનું લિસ્ટ હું જાહેર કરવાનો છું. તમારે ન કરવું હોય તો ડીસીપી ને ત્યાં જવું અને મને ના પાડી દો તો હાલ ફોન મૂકીને ડીસીપી ને કહું. કે ભાઈ મારે ફરિયાદ કરવી છે. ના ના અત્યારે હાલ તમે પેલા પાલડી પીએને પાલડી પીએને તમે સૂચના આપો. 5 ફેબ્રુઆરીથી ફરિયાદ આપી છે, એફઆઈઆર કરે એમાં. હું એફઆઈઆર ની કોપી લઈને પછી જઈશ. તમે એમને આદેશ કરો. તમારાથી ન થઈ શકો તો મને પ્રેમથી ના પાડો તો સીપી ના ઘેર જવું, ઓફિસ નહીં જવું, ઘરે જઈશ. નીકળજો. અને બેન આપણને એકદમ વિનંતી અને શિસ્ત ભાષામાં કહું છું, આવતીકાલ સાંજનો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂ જુગારની એક વસ્તુ મનાઈ બધાની વચ્ચે કહું છું 4 તારીખે 11 વાગે ડીસીપી જોન સાથની કચેરીએ તમારા સસ્પેન્શનની માંગણી લઈને જઈશ. હું કહું એટલે કરવું જ. ટેક ઇટ સિરિયસલી. અને કોઈ પણ માણસ તમારા સ્ટાફ ઊંચા અવાજમાં બિલકુલ વાત ના કરે. કેમ જિગ્નેશભાઈ આવ્યા હતા, કોઈ ટણી બની ના જોઈએ. આ ઘટનાને લઈને શહેરમાં ચર્ચા તેજ બની છે. એક તરફ ધારાસભ્ય દ્વારા દારૂ અને સ્થાનિક દાદાગીરીનો મુદ્દે કડક કાર્યવાહી કરવાની માંગ છે, તો બીજી તરફ પોલીસ તંત્રની ભૂમિકા પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. હવે જોવાનું રહેશે કે અમદાવાદ પોલીસ આ સમગ્ર મામલે શું સ્પષ્ટતા કરે છે અને આગળ કઈ પ્રકારની કાર્યવાહી થાય છે. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આમાં વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.